આપણી સાથે છે સત્તારભાઈ, જે અહીંયાથી 700 કિલોમીટર દૂર દ્વારકા નગરી જેને કહીએ ત્યાંથી આવ્યા છે અને એમને રાઈટ સાઈડનો ગોળો અરાઉન્ડ 2 વર્ષથી તકલીફ હતી. આજે આપણે સાંભળીએ કે એમને તકલીફ વિશે, તકલીફ કેવી હતી. સત્તારભાઈ, લોકોને જણાવો કે આપણને તકલીફ કેવી હતી. સાહેબ, મને એક તકલીફ એટલી હતી કે હું સીડી નહોતો ચડી શકતો. હાલવામાં તો સમજી લો કે થોડુંક હાલવું એટલે મારે બેસવું પડે. પછી આપણે કામ કરવા જવું હોય, તમારું કામ ફિશિંગનું છે? જી સાહેબ. આપણે માછલા પકડવું દરિયામાં જઈને. જી સાહેબ. તો એ કરી શકતા હતા કે કેવું રહ્યું? નહીં સાહેબ, કંટાળો જ આવે. પેન એટલું થતું હતું ને કે આપણે એમ થાય કે આ કામ કરવા કેમ જાવ, એટલું પેન થતું હતું. બરાબર. પછી તમે આ બધા ખર્ચા આયુર્વેદિક કે એવા કઈ ખર્ચા કરેલા છે? બહુ સાહેબ, 2-2.5 વર્ષ થયા હું કેટલી પેન કિલર પીધી લીધી ને કેટલી આયુર્વેદિક દવા પી લીધી, ફિઝિયોથેરાપીમાં થઈ આવ્યો. કઈ ફાયદો મળ્યો તમને? ફાયદો બસ પેન કિલર પીએ એટલે અડધી કલાકનું પેન મટી જાય, પાછું એ જ. તમે સાંભળી શકો છો, એમને તમામ પ્રકારનો ઈલાજ કરી ચૂક્યા છે, જેમ કે આયુર્વેદિક ટ્રીટમેન્ટ અને ફિઝિયોથેરાપી. પણ એકવાર જ્યારે ગોળો ખરાબ થાય પછી આ બધી વસ્તુથી સારો થતો નથી. પછી આપણું એમને 700 કિલોમીટર દૂરથી આપણા સેન્ટરનું નામ સાંભળ્યું અને અમે રોબોટિક દ્વારા રાઈટ સાઈડનો ગોળો ચેન્જ કર્યો, મીન્સ રોબોટિક દ્વારા રાઈટ હિપ રિપ્લેસમેન્ટ કર્યું છે. આજે 4-1 દિવસ જેવું થઈ ગયું છે. આપણે સાંભળીએ એમનો અનુભવ કેવો છે. બદલ્યા પછી તમારો અનુભવ કેવો રહ્યો? સાહેબ, ઓપરેશનના બીજા દિવસે ખબર જ નથી પડી પેન શું. પેન મને એ જ થયું હતું જે કાંકા મળ્યા હતા, બસ એનું જ. પછી મને દુખાવો જ નથી. બરાબર. આપણે વોકર દ્વારા બીજા દિવસથી આપણે ચાલતા થઈ ગયા. બીજા દિવસે તું ચાલવા થઈ. તમને આ હોસ્પિટલ વિશે તમારો અનુભવ કેવો રહ્યો? હોસ્પિટલમાં ડોક્ટરનો અનુભવ, ડોક્ટરનો વ્યવહાર ને બધું કેવું લાગ્યું? બહુ સાહેબ, અમને એમ નથી લાગ્યું કે અમે દવાખાનામાં છીએ. અમને એમ લાગ્યું અમે અમારા ઘરે જ છીએ. બરાબર. જમવાનું ને બધું બરાબર? બધું સાહેબ, જમવાનું બધું એક નંબર. જમવામાં કાંઈ ઘટે નહીં. સ્ટાફનો વ્યવહાર, ડોક્ટર બધા સ્ટાફ એ બધા સાહેબ પોતાનો ટાઈમ થાય એટલે દવા આપી જાય, ઇન્જેક્શન આપી જાય, બાટલો આપી જાય. પોતપોતાના ટાઈમે કોઈ દી અમે બોલાવ્યું નથી સ્ટાફને કે આવો. તમે સાંભળી શકો છો કે એમને એટલા દૂરથી આવવા છતાં પણ એમનો અનુભવ અહીંનો સરસ લાગ્યો, ઘર જેવો લાગ્યો. હવે આજે પાછા એમના ગામ દ્વારકા જવાના છે અને અમે અહીંયાથી ફોન દ્વારા એમનું પ્રોગ્રેસ કેવું રહે છે એનું ધ્યાન રાખીશું. થેન્ક યુ.